કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત કેન્દ્ર સરકારની PM સ્વનિધિ યોજના અન્વયે શહેરી વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા શહેરી ફેરિયાઓ માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત પ્રયાસથી મહાનગરપાલિકા કમિશનરના માર્ગદર્શનમાં ધીરજલાલ જે શાહ ટાઉન હોલ આણંદ ખાતે એક ખોરાક સલામતી અને સ્વચ્છતા અંગે તાલીમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। મનપાના મેડિકલ ઓફિસર રાજેશ પટેલ તેમજ FSSAI આણંદના ફૂડ સેફ્ટી ઓફિસર MJ દિવાન દ્વારા ફેરિયાઓ ખોરાક માટેની સ્વચ્છતા અને સલામતી અપનાવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ફેરિયાઓ ખોરાકની સાથે સાથે આસપાસ પણ સ્વચ્છતા રાખે તે અંગે વિગતવાર સમજ આપી હતી। FSSAIના હેમાંગી ગાંધી દ્વારા ફેરિયાઓને ફૂડ સેફ્ટી અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તો કેયુર પટેલે શહેરી ફેરિયાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવરી શકાય તે હેતુથી પ્રેઝન્ટેશન આપી સમજ આપી હતી। જાહેર જનતાની સલામતી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરી સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે આ તાલીમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। તો હવે આ કાર્યક્રમ અંતર્ગત આણંદના ઓફિસર એવા PH સોલંકી, મહાનગરના વહીવટી અધિકારી લોમેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર કલ્પેશ પરમાર, NULM મેનેજર ભૂમિકા, વ્રજકુમાર P ત્રિવેદી, સમાજ સંગઠક કુલદીપભાઈ બ્રહ્મભટ્ટ, કોમલબેન વાઘેલા સહિતના 250 જેટલા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા।